નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ચેનલ ઉપર। તો સૌપ્રથમ આપ જોઈ શકો છો મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે। તો જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સ જે છે ખૂબ જ નજીક છે। ડીવાયએસઓની મેન્સ આવશે અને જે ક્લાસ 1-2ની પ્રિલિમ્સ લેવાય એની પણ મેન્સ ટૂંકમાં આવશે। તો મેન્સ માટે જે કહેવાય કે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું તો એના વિશે જે આજે આપણે ચર્ચા કરીશું। જો તમે પર્સનલ મેન્ટરશિપ જોઈન કરવા માંગતા હોય તો એમાં ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ આપણે આપીએ છીએ। ડેલી એનું ઇવેલ્યુએશન થાય છે, મંથલી અને 800 રૂપીસ ચાર્જ છે અને જે છે ફ્રી પ્રેક્ટિસ ટેસ્ટ સિરીઝ પણ તમને આપવામાં આવશે। તમે મેન્ટર સાથે પર્સનલ ટોક પણ કરી શકો છો અને ફક્ત 20 સ્ટુડન્ટને જે છે આપણે લઈએ છીએ। તો સમ એડવાઇસ બિફોર ધ જીપીએસસી મેન્સ, તો કઈ વાતનું ધ્યાન રાખવાનું છે? તો સૌથી પહેલાં કે પ્રીવિયસ એક્ઝામના માર્ક ભૂલી જવાના છે। એટલા માટે ભૂલી જવાના છે કે ઘણા એવા સ્ટુડન્ટ છે જે લોકોએ ગયા વખતની મેન્સ 30 નંબરની આપી હતી અને એમાં જે છે એ એમનું ક્યાંક ને ક્યાંક સિલેક્શન નથી થયું। એવા મેજોરિટી સ્ટુડન્ટ આ વખતે ફરી મેન્સ આપવાના છે। તો પાછલા જે તમારા માર્ક્સ હતા એ કદાચ થોડા સારા હોય કે બહુ જ ખરાબ હોય, જે પણ હોય એના ભૂલી જઈ અને જે છે તમારે નવેસરથી જવાનું છે। કદાચ નિબંધમાં ઓછા આવ્યા હોય તો એને લઈને જે છે કોઈ સ્ટ્રેસમાં આવવાની જરૂર નથી। બીજું કે તમે સિલેક્ટેડ છો, ધીસ ઇઝ જસ્ટ અ પ્રોસેસ। આ વિચાર હંમેશા મનમાં રાખો। 6 પેપર આપતી વખતે તમારે એટલું મગજમાં વિચારી જવાનું કે જેટલી પણ સીટ છે એમાંથી એક તો મારી કન્ફર્મ છે, આ એક ખાલી પ્રોસેસ છે જે મારે પૂરી કરવાની છે। આટલું તમે કરશો તો જે છે તમારો કોન્ફિડન્સ લેવલ કંઈ અલગ જ લેવલનો હશે। ત્રીજું ધ્યાન રાખવાનું કે ક્વેશ્ચન 2 વખત વાંચો। જે પણ ક્વેશ્ચન પૂછ્યો છે એ 2 વખત વાંચો। જે પૂછ્યું છે એના નીચે અંડરલાઇન કરો ને પછી જવાબ તૈયાર કરો। જેમ કે ઘણી વખત જે છે તમને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ભારતમાં જે છે એ ગરીબીનું પ્રમાણ વધારે છે, તો ગરીબીને કારણે જે છે બીજા ઘણા બધા પર્યાવરણને લગતા ઇસ્યુ થાય છે। તો તમારો જે છે મેઇન ફોકસ ગરીબી પર નથી, ગરીબીને કારણે ઉત્પન્ન થતા પર્યાવરણીય ઇસ્યુ પર છે, એ પૂછ્યું છે। આજે એક્ઝામ્પલ આપું છું। તો એટલે તમે ભાઈ ગરીબી ભારતમાં છે અને ભારતમાં ગરીબીનો ડેટા બધો જ લખ કરો તમે, તો જે છે એને જો પર્યાવરણવાળું તમે શોર્ટમાં લખો તો માર્ક નહીં મળે, કારણ કે મેજોરિટી પોર્શન એ પૂછ્યો છે। તો એ રીતે તમારે અંડરલાઇન કરી શકો તમે, અથવા તો તમને જે ક્વેશ્ચન પેપર આપ્યું હોય એમાં કરી શકો તમે અંડરલાઇન। બીજું કે ક્વેશ્ચન જે છે 150 થી 170 શબ્દોમાં લખવાનું રાખો। એનું કારણ છે કે ઘણા સ્ટુડન્ટ્સ જે છે જે અમારી જો રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે એમને પણ હું કહું છું કે વધારે પડતું કન્ટેન્ટ લખે છે, તો એ તમે પ્રેક્ટિસમાં તો લખી શકો, મેન્સમાં તમારાથી નહીં લખાય એટલું બધું, કાં તો છેલ્લા તમારા ક્વેશ્ચન છૂટી જશે, અધરવાઇઝ જે છે એક બેડ ઇમ્પેક્ટ પડશે કે ભાઈ વર્ડ લિમિટનું ધ્યાન રાખ્યું નથી, તો એને બી જે છે એ લોકો કન્સિડર કરે છે। પાંચમું છે કે એન્ડ કરતી વખતે, એટલે કે જ્યારે કન્ક્લુઝન કરો એ મેઇન છે, કારણ કે એ વખતે માર્ક મૂકવાની તૈયારી હોય। તો એસડી જે ગોલ છે અથવા જે ઇમ્પોર્ટન્ટ કમિટી કોઈ પણ તમને યાદ હોય તો એનો ઉલ્લેખ જરૂર કરો, કે તમે લખી શકો બંધારણ વિશે લખવાનું હોય તો તમે કોઈ કમિટી વિશે લખી શકો કે ભાઈ આ કમિટીને જે રિકમેન્ડેશન આપી હતી એ તમારે જરૂરી છે, સ્વામિનાથન કમિટીની રિકમેન્ડેશન જરૂરી છે, વિવેક દેબરોય કમિટીની રિકમેન્ડેશન માનો। એટલે જે કમિટી જેના પર લાગુ પડતી હોય, આપણે જે છે એનો વિડીયો ઓલરેડી બનાવેલો છે, તો એ કમિટી ઇમ્પોર્ટન્ટ જોઈ અને એનો ઉલ્લેખ જરૂર કરવાનો। ત્યારબાદ શું કરવાનું કે ગુજરાતી અને ઇંગ્લિશનું પેપર જે છે એ પણ તમે જીએસના પેપર તરીકે ટ્રીટ કરો, કે તમારા જીએસનું જે નોલેજ છે તમે ચર્ચાપત્રમાં તમે બતાવી શકો છો, તમે નિબંધમાં બતાવી શકો છો, તમે જે સંવાદ લેખન એમાં બતાવી શકો છો, તમે જે ઉદ્બોધન જે ભાષણ તૈયાર કરવાનું એમાં બતાવી શકો છો, જે નિવેદન પ્રેસ નોટ જે તૈયાર કરવાની એમાં બતાવી શકો છો। તો એને તમે એક્ઝેક્ટ લેંગ્વેજ પેપર તરીકે ના લેશો, એને તમે જીએસ તરીકે ટ્રીટ કરો, સિવાય કે વિચાર વિસ્તાર, અહેવાલ લેખન અને પત્ર લેખન, આ ત્રણમાં જે છે તમારે બહુ વધારે પડતી એફર્ટ નથી લગાવવાની। એમાં જે માંગ્યું છે એ પ્રમાણે તમારે લખવું પડશે, વધારે કરવા જશો તો માર્ક કપાઈ જશે। તો જે છે એ સિવાય તમે જીએસ પ્રમાણે લખો। બીજું કે દરેક આન્સરમાં ડેટા, કમિટી, એક્ઝામ્પલ અને ઉપાય, આટલી વસ્તુ હંમેશા રાખવાની, બરાબર છે? તો ડેટા થોડો હોવો જોઈએ, એકાદું કમિટી જો તમને યાદ આવતી હોય તો લખો, વેરી ગુડ। કોઈ એક એક્ઝામ્પલ કરંટનું આપી શકો તમે, બેસ્ટ પોસિબલ એક્ઝામ્પલ જો તમને ધ્યાનમાં હોય તો, અને ઉપાય કે એનાથી છૂટવા માટે અથવા એના નિકાલ માટે, એના નિવારણ માટે શું ઉપાય કરી શકાય। જે પણ પ્રશ્ન પૂછ્યો હોય, વુમન એમ્પાવરમેન્ટનો પ્રશ્ન પૂછ્યો હોય કે ગરીબીનો પૂછ્યો હોય, કુપોષણનો પૂછ્યો હોય, માલન્યુટ્રિશનનો પૂછ્યો હોય, જળ સંકટ વિશે પૂછ્યું હોય, કે જે છે બોર્ડર પર ડિસ્પ્યુટ છે એના વિશે પૂછ્યું હોય, લોજિસ્ટિક વિશે પૂછ્યું હોય, ઘણા બધા ક્વેશ્ચન્સ છે, બરાબર છે? ડિઝાસ્ટર વિશે પૂછ્યું હોય તો એમાંથી ઉપાય શું એ તમારે હંમેશા એક મેન્શન કરવાનું છે। બીજું કે જીપીએસસી મેન્સની જો વાત કરીએ ક્લાસ 1-2ની, તો દરેક ક્વેશ્ચનનો જવાબ આપવા માટે તમને સરેરાશ 12 મિનિટનો ટાઈમ મળશે। 3 કલાક ભાગ્યા 15 ક્વેશ્ચન કરો એટલે લગભગ 12 મિનિટની આસપાસનો તમને સમય મળશે। તો હું એ રીતે મેનેજ કરતો હતો અને બીજા પણ જે ટોપર જે લોકો સિલેક્ટ થયા છે એ લોકો મેનેજ કરે કે 2 મિનિટ જે છે એ ક્વેશ્ચન ફ્રેમ કરે અને બાકી 9 થી 10 મિનિટમાં ક્વેશ્ચન
લખે, બરાબર છે. એટલે 2 મિનિટ જે છે એક ક્વેશ્ચન ના આન્સર સેટ કરવા માટે આપો, શાંતિથી વિચારો કે શું શું લખી શકાય, પછી એને લખવાનું શરૂ કરો, ડાયરેક્ટ લખવાનું શરૂ ના કરી દેશો, બરાબર છે. 10 મિનિટ એમાં ફાળવવાની છે. તો આટલી જે છે તમારે વાત ધ્યાનમાં રાખવાની છે. આપણું એક ગ્રુપ પણ છે, ટેલિગ્રામ ગ્રુપ, એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક તમને મળી જશે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, એ પણ તમે જોઈન કરી શકો છો. તો દરેકને બેસ્ટ ઓફ લક, ગીવ યોર બેસ્ટ, બરાબર. તમારું આ વખતે સિલેક્શન થઈ જશે, અને કોઈ કારણથી ના થાય તો આગળ જે છે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી તમારી રાહ જુએ છે, એને લઈને કંઈ બહુ સિરિયસ થઈ જવાની જરૂર નથી. થેન્ક યુ. જય હિન્દ.